કહેવાય છે કે રાજકારણ એ અનિશ્ચિતતાઓનો ખેલ છે। રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી કે કોઈ કાયમી દોસ્ત હોતું નથી। જ્યાં આને ફરી એકવાર સત્ય સાબિત કર્યું છે જૂનાગઢના સ્થાનિક નેતાઓએ। પ્રદેશ નેતાઓની એસી તેસી કરી દિલ્હીમાં એકબીજાને ગાળો ભાંડી રહેલી પાર્ટીના સ્થાનિક નેતાઓએ પોતાની રીતે જ ગઠબંધનની કરી દીધી જાહેરાત અને કોઈને કહ્યું પણ નહીં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા રાજકારણીઓ ફરી એક્ટિવ મોડમાં આવી ગયા છે અને એવા કાવા દાવા અને રણનીતિ ઘડાઈ રહી છે કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે। દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે લડી રહ્યા છે, એકબીજા પર આરોપ પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં આપ અને કોંગ્રેસની દોસ્તી દુશ્મનીનો નવો જ અધ્યાય લખાઈ રહ્યો છે। ગુજરાતમાં રાજકીય વર્તુળોમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા છે। નિર્ણય પ્રદેશ પ્રમુખ અને સિનિયર નેતાઓના હાથમાં હોય, પરંતુ આપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ હાઈકમાન્ડની એસી તેસી કરી નાખી। પ્રદેશ નેતાઓને હાંસિયામાં ધકેલી એક નગરપાલિકાએ ગઠબંધન કરી દીધું છે। જી હા, ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય કે ન થાય, પણ જૂનાગઢની માંગરોળ નગરપાલિકા માટે ગઠબંધન થઈ ગયું છે। સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે કે ભાજપને હરાવવા આ ગઠબંધન કરાયું છે। ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી, એનો ખામિયા તો બંને પક્ષને ભોગવવો પડ્યો અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ। અહીંયા સ્થાનિક મુદ્દાઓમાં પણ ઘણી સમસ્યાઓ છે, જેને લઈને લોકોના હિત માટે થઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે એક મંચ પર આવી છે। તે રીતે વિધાનસભાની અંદર ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડ્યું છે, જેને લઈ આ ધારાસભાની સીટ પણ અમારે નુકસાનીમાં ગઈ હતી અને અમે હારી ગયા હતા। જેને લઈ અમે સ્થાનિક આગેવાનો અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા સમયમાં શહેરમાં વિકાસના કામો કરી શકીએ અને સાથે મળીને કામ કરીએ, તેના માટે અમારે ગઠબંધનની અને સ્થાનિક અમુક ઘણા બધા પ્રશ્નો હતા, જેને લઈ અમે ગઠબંધનનું વિચારેલું છે। સ્થાનિક નેતાઓએ માંગરોળ નગરપાલિકા માટે સીટ શેરિંગની ફોર્મ્યુલા પણ નક્કી કરી નાખી છે। માંગરોળ નગરપાલિકાની કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી કોંગ્રેસ 23 બેઠક પર લડશે, જ્યારે આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે। સિનિયર નેતાઓ અને પ્રદેશ પ્રમુખના નાક ટીચીને સ્થાનિક કક્ષાએ ગઠબંધન થતા હવે પાર્ટીના પ્રવક્તાઓ અને પ્રમુખો માટે સહમતિની હા પાડવી મજબૂરી બની ગઈ છે। જૂનાગઢના નેતાઓના નિર્ણય બાદ બંને પાર્ટીના નેતાઓ ગઠબંધન માટે ચર્ચા ચાલી રહી હોવાનું કહી રહ્યા છે। સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટીએ સ્થાનિક લેવલે પૂરી સત્તા આપી છે। જે પણ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે, કોંગ્રેસના નેતૃત્વ ત્યાં લોકલ સાથે મળીને, અને જે પ્રપોઝલ આપશે એ અમે સ્વીકારવાના અમે નક્કી કર્યું। અને એના ભાગરૂપે માંગરોળ જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે। ગુજરાત કોંગ્રેસે રાજ્ય કક્ષાનું કોઈ પણ ગઠબંધનનો નિર્ણય કર્યો નથી। અમારી પાસે એવી કોઈ દરખાસ્ત પણ નથી અને એ નિર્ણય સ્પષ્ટ છે કે ગઠબંધન રાજ્ય કક્ષાનું નહીં કરવામાં આવે। જ્યાં સ્થાનિક કક્ષાએ જો કોઈ એવી દરખાસ્ત આવશે અને સ્થાનિક નેતૃત્વને એવું લાગશે તો એ અંગેનો નિર્ણય સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે, પણ જ્યાં લગી ગઠબંધનનો રાજ્ય કક્ષાનો સવાલ છે તો એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। ખેર, માની લઈએ કે પ્રદેશ નેતાઓની એસી તેસી કરીને નહીં, પણ પ્રદેશ નેતાઓને જાણ કરીને જ નિર્ણય લેવાયો હશે। જો એવું થયું છે તો પછી ગઠબંધનની જાહેરાત કેમ મોટા નેતાઓએ ન કરી? જાહેરાત સમયે પણ કોઈ મોટા નેતા કેમ હાજર ન રહ્યા? આને તો કહેવાય છે અસલી રાજનીતિ। આ ગઠબંધન પર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે કહી રહ્યા છે કે આપ કોંગ્રેસ સાથે લડે કે ન લડે, કે પછી 10 પાર્ટીઓ સાથે મળીને લડે, અમને કોઈ ફેર નથી પડતો। જૂનાગઢની માણાવદર નગરપાલિકાની અંદર જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એમની રીતે ભાગ પણ પાડશે કે કેટલી બેઠકો કોને આપીએ। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે। ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે કે બીજા 10 પક્ષો સાથે ભેગા મળીને લડે, પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી। હાલ તો માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ઐતિહાસિક ગઠબંધન થયું છે। માનવામાં આવી રહ્યું છે કે માંગરોળવાળી અન્ય પાલિકામાં પણ જોવા મળી શકે છે। આમ રાષ્ટ્રીય સ્તરે એકબીજાને ગાળો ભાંડનારી પાર્ટીઓ પ્રદેશમાં ભાજપને હરાવવાના નામે એક થઈ છે, ત્યારે આ ફોર્મ્યુલા કેટલી સફળતા અપાવશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।